નમસ્કાર મિત્રો, એવીએસ ટેકનો હબમાં તમારું સ્વાગત છે. મિત્રો, ગુજરાત સરકાર દ્વારા 4000 કરતાં પણ વધારે જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી છે. વિશ્વાસ નથી આવતો ને? પણ આ સત્ય છે. મિત્રો, રણમાં જ્યારે તપતપતા ધૂપમાં કોઈ વ્યક્તિ મુસાફરી કરી રહી હોય અને અચાનક એમની સામે પાણીનો કૂવો મળી જાય અને જે આનંદ અનુભવે એવો આનંદ આજ અનુભવી રહ્યા છે. મિત્રો, આજના બેરોજગારીના સમયમાં આટલી મોટી સંખ્યામાં ભરતી આવવી એ ખરેખર એક આનંદદાયક છે. જો મિત્રો તમે ગ્રેજ્યુએશન પૂરું કરીને નોકરીની તલાશ કરી રહ્યા હોય અથવા તો સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા હોય તો આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ અગત્યનો છે. મિત્રો, આજનો આ વિડીયો પૂરેપૂરો જોજો, કેમ કે આજના આ વિડીયોમાં કઈ પોસ્ટ છે, કેટલી પોસ્ટ છે, કઈ પોસ્ટમાં કેટલી જગ્યા છે, કેટલી સેલેરી છે, એક્ઝામ પેટર્ન કેવી રહેશે, કેવી રીતે એપ્લાય કરવું, આ ટોટલી માહિતી તમને આજના આ વિડીયોમાં તમને જોવા મળશે. તો મિત્રો, વધારે સમય ના લેતા શરૂઆત કરીએ આજના ટોપિકની. તો મિત્રો, 4000 કરતાં જે વધારે જગ્યા છે એને ટોટલ બે ગ્રુપમાં ડિવાઈડ કરેલી છે, ગ્રુપ એ અને ગ્રુપ બી. ગ્રુપ એમાં હેડ ક્લાર્કથી લઈને જુનિયર આસિસ્ટન્ટ સુધીની ટોટલ 18 પોસ્ટ સામેલ કરવામાં આવેલી છે. જ્યારે ગ્રુપ બીમાં જુનિયર ક્લર્ક અને આસિસ્ટન્ટ અથવા તો આસિસ્ટન્ટ ડેપો મેનેજરની બે પોસ્ટ સામેલ કરવામાં આવી છે. મિત્રો, અત્યારે ખાલી તમે બે ગ્રુપ છે એવું યાદ રાખજો. બંને ગ્રુપમાં કેટલી પોસ્ટ છે, કઈ કઈ જગ્યા છે, એની આપણે ડિટેલમાં વાત કરશું આગળ. બરાબર, તો ટોટલ બે ગ્રુપ છે એટલું અત્યારે યાદ રાખજો. નેક્સ્ટ વાત કરીએ આપણે પોસ્ટ વાઇઝ સેલેરી, એટલે કે કેટલો પગાર ધોરણ રહેશે. મિત્રો, કોઈ પણ વ્યક્તિ હોય એના પર પૂરા ઘરની જવાબદારી રહેતી હોય છે, તો કેટલું પગાર મળશે, કેટલી સેલેરી મળશે, એ સેલેરીમાં તે પોતાનું અથવા તો પોતાના ઘરનું ગુજરાન ચલાવી શકશે કે નહીં, એ ખૂબ જ અગત્યનું હોય છે. આ જાણવું ખૂબ જ અગત્યનું હોય છે. તો સૌ પ્રથમ આપણે વાત કરશું કે પોસ્ટ વાઇઝ તમને કેટલી સેલેરી મળશે અને કઈ પોસ્ટની કેટલી સેલેરી છે, તો તમને કઈ પોસ્ટ માટે એપ્લાય કરવું એ આગળ જતાં તમને ખ્યાલ આવે વસ્તુ. તો શરૂઆતમાં વાત કરીએ આપણે હેડ ક્લર્કની, તો હેડ ક્લર્કની જે પોસ્ટ છે એમના માટે તમને મળશે 40,800 રૂપિયા. આ જે સેલરી છે એ પ્રથમ 5 વર્ષ માટે ફિક્સ સેલરી છે, બરાબર. ત્યાર પછી જે પણ ગ્રેડ પે હોય એના આધારે તમારી સેલરી રહેશે. તો હેડ ક્લર્કની વાત કરીએ તો હેડ ક્લર્કની સેલરી રહેશે 40,800. સિનિયર ક્લર્કની સેલરી રહેશે 26,000. ઓફિસ આસિસ્ટન્ટની વાત કરીએ તો તેની સેલરી રહેશે 26,000. કલેક્ટર કચેરીના ક્લાર્કની વાત કરીએ તો એની સેલરી રહેશે 26,000. જુનિયર ક્લર્કની સેલરી રહેશે 26,000. કાર્યાલય અધિક્ષકની સેલરી રહેશે 49,600. તો આ જે સેલરી છે એ સુપર ક્લાસ 3 સેલરી છે. 49,600 ખૂબ જ સારી સેલરી કહેવાય. એટલે જો કોઈ તમે વધારે સેલરીનું વિચારતા હોય તો કાર્યાલય અધિક્ષકની જે પોસ્ટ છે એ તમારા માટે ખૂબ જ અગત્યની થઈ જશે. એવી જ રીતે કચેરી અધિક્ષકની જો વાત કરીએ તો એની સેલરી છે 49,600. આ પણ પોસ્ટ સારી છે. સબ રજિસ્ટ્રારની ગ્રેડ 1ની વાત કરીએ તો એની સેલરી છે 49,600. બધી પોસ્ટ સારી છે. જો તમે સેલરી વાઇઝ જોતા હોય તો આ 3 પોસ્ટ એના માટે સારી છે. નેક્સ્ટ વાત કરીએ સબ રજિસ્ટ્રાર ગ્રેડ 2ની, તો એની સેલરી થશે 40,800. સ્ટેમ્પ નિરીક્ષક 40,800. સમાજ કલ્યાણ નિરીક્ષક 40,800. મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી 49,600. આ પણ સુપર ક્લાસ 3ની પોસ્ટ છે. સમાજ કલ્યાણ નિરીક્ષક 40,800. ગૃહમાતા 26,000. ગૃહપતિ 26,000. મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી 49,600. મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી 49,600. આ બંને પોસ્ટ પણ સુપર ક્લાસ 3 પોસ્ટ છે. સારી સેલરી મળશે. જો તમે કોઈ આ માટે એપ્લાય કરવાનું વિચારતા હોય તો આ ખૂબ જ સારી પોસ્ટ છે. આસિસ્ટન્ટ અથવા તો આસિસ્ટન્ટ ડેપો મેનેજરની પોસ્ટની વાત કરીએ તો એની સેલરી રહેશે 26,000. ડેપો મેનેજરની પોસ્ટની વાત કરીએ તો એની સેલરી રહેશે 40,800. જુનિયર આસિસ્ટન્ટની સેલરી રહેશે 26,000. ત્યાર પછી મિત્રો વાત કરીએ એજ લિમિટની, તો ગાઈડલાઇન પ્રમાણે જે ઉમેદવારની એજ 31/1/2024ના રોજ 20 વર્ષથી ઓછી ના હોવી જોઈએ અથવા તો 35 વર્ષથી વધારે ના હોવી જોઈએ, આ એજના વ્યક્તિ આ પોસ્ટ માટે એપ્લાય કરી શકશે. એટલે કે 20 વર્ષથી નાના પણ ના હોવો જોઈએ અને 35 વર્ષથી મોટા પણ ના હોવો જોઈએ. હા, અમુક જે અનામત ધરાવતા ઉમેદવારો છે એમને અલગથી એજ લિમિટ અલગથી છૂટછાટ આપેલી છે. એની હું અહીંયા વાત કરતો નથી. જો કે મોસ્ટ ઓફ જે ગવર્મેન્ટ જોબની તૈયારી કરતા હશે એમને ખ્યાલ જ હશે
કે જે અનામત કક્ષાના જે ઉમેદવાર છે એને 5 વર્ષ અથવા તો જે મહિલા છે અમુક એને 10 વર્ષની છૂટછાટ આપવામાં આવતી હોય છે. ત્યાર પછી આપણે વાત કરીએ શૈક્ષણિક લાયકાતની, તો જે ઉમેદવાર કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાં સ્નાતક ડિગ્રી અથવા તો સ્નાતક પદવી ધરાવતો હોવો જોઈએ, ગ્રેજ્યુએટ કરેલ હોય, એ બધા જ વ્યક્તિ આ પોસ્ટ માટે એપ્લાય કરી શકશે. આની સાથે સાથે તમારે કોમ્પ્યુટરની પાયાની જાણકારી પણ હોવી જોઈએ અને ગુજરાતી અથવા તો હિન્દી અથવા તો બંને ભાષાનું પૂરતું જ્ઞાન પણ હોવું જોઈએ. એટલે જે ઉમેદવાર ગ્રેજ્યુએટ હોય, કોમ્પ્યુટરનું સામાન્ય જ્ઞાન ધરાવતો હોય, હિન્દી અથવા તો ગુજરાતી અથવા તો બંનેમાં એને પૂરતું નોલેજ હોય, એ વ્યક્તિ આ તમામ પોસ્ટ માટે એપ્લાય કરી શકશે. નેક્સ્ટ વાત કરીએ કે પોસ્ટ વાઇઝ વેકન્સી કેટલી હશે. તો સૌપ્રથમ વાત કરીએ જુનિયર ક્લાર્ક વર્ગ 3ની, તો 2018 ટોટલ વેકેન્સી છે. મિત્રો ખૂબ જ સારામાં સારી વેકેન્સી કહેવાય અને ખૂબ જ સારી તક છે તમારા માટે. કેમ કે અત્યારે પ્રાઇવેટ કંપનીમાં તમે જાઓ ત્યાં ખૂબ જ શોષણ થાય છે અને ગવર્મેન્ટ જોબ આવતી નથી, બરાબર, સરકારી નોકરીની જગ્યા બહાર પડતી નથી. ત્યારે આ જે જગ્યા છે એ તમારા માટે ખૂબ જ સારી કહેવાય. આ તકને તમે વેડફશો નહીં, આ તકને તમે ગુમાવશો નહીં, કેમ કે આવી તક પાછી ભવિષ્યમાં મળે કે ના મળે એની કોઈ ગેરંટી નથી. તો મિત્રો જુનિયર ક્લાર્કની આ જે 2018 જે જગ્યા છે એ ખૂબ જ સારી જગ્યા કહેવાય. તો આજથી જ પૂરેપૂરી તૈયારી કરી જાઓ, પૂરેપૂરી તૈયારીમાં લાગી જાઓ અને આ જે પોસ્ટ છે એના માટે એપ્લાય કરી દો અને પાસ કરીને ગવર્મેન્ટ જોબ મેળવી લ્યો. મિત્રો જે કેટેગરી વાઇઝ જે અલગ અલગ જગ્યા છે એની હું અત્યારે ડીપમાં વાત કરતો નથી, કેમ કે જો બધી ડીપમાં વાત કરીશ તો વિડીયો ખૂબ લાંબો થઈ જશે. તમે સ્ક્રીનશોટ લઈને કેટેગરી વાઇઝ કઈ કઈ જગ્યા છે તમે જોઈ શકશો. નેક્સ્ટ વાત કરીએ સિનિયર ક્લાર્ક વર્ગ 3ની, તો એની ટોટલ જે વેકેન્સી છે 532 છે. હેડ ક્લાર્કની વાત કરીએ તો 169 વેકેન્સી. ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ 3ની વાત કરીએ તો 210 વેકેન્સી. જુનિયર ક્લર્ક વર્ગ 3ની વાત કરીએ તો 590 વેકેન્સી. કાર્યાલય અધિક્ષક વર્ગ 3ની વાત કરીએ તો એની ટોટલ વેકેન્સી છે 2. કચેરી અધિક્ષક વર્ગ 3ની વાત કરીએ તો એની ટોટલ વેકેન્સી છે 3. સબ રજિસ્ટ્રાર ગ્રેડ 1 વર્ગ 3ની વાત કરીએ તો એની ટોટલ વેકેન્સી છે 45. સબ રજિસ્ટ્રાર ગ્રેડ 2 વર્ગ 3ની વાત કરીએ તો એની ટોટલ વેકેન્સી છે 53. નેક્સ્ટ સબ રજિસ્ટ્રાર ગ્રેડ 2 વર્ગ 3ની વાત કરીએ તો એની ટોટલ વેકેન્સી 53. સ્ટેમ્પ નિરીક્ષક વર્ગ 3 ટોટલ વેકેન્સી 23. સમાજ કલ્યાણ નિરીક્ષક વર્ગ 3 ટોટલ વેકેન્સી 46. મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી વર્ગ 3 ટોટલ વેકેન્સી 13. સમાજ કલ્યાણ નિરીક્ષક વર્ગ 3 ટોટલ વેકેન્સી 102. ગૃહમાતા 6. ગૃહપતિ 14. મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી વર્ગ 3 ટોટલ વેકેન્સી 65 અને મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી વર્ગ 3 ટોટલ વેકેન્સી 7. ત્યાર પછી જો વાત કરીએ આસિસ્ટન્ટ અથવા તો આસિસ્ટન્ટ ડેપો મેનેજરની, તો તેની ટોટલ વેકેન્સી છે 372, બરાબર, એ પણ ખૂબ જ સારી વેકેન્સી છે. ડેપો મેનેજર અથવા તો ગોડાઉન મેનેજરની જો વાત કરીએ તો ટોટલ વેકેન્સી 26. જુનિયર આસિસ્ટન્ટ વર્ગ 3ની વાત કરીએ તો ટોટલ વેકેન્સી 8. અને બધી જ પોસ્ટની વાત કરીએ તો ટોટલ વેકેન્સી થશે 4304. ખૂબ જ સારામાં સારી વેકેન્સી કહેવાય મિત્રો. આજથી જ તૈયારીમાં લાગી જાજો. નેક્સ્ટ વાત કરીએ કે પરીક્ષા પદ્ધતિ કેવી રહેશે, તો અહીંયા 2 માળખામાં પરીક્ષા લેવાશે, તબક્કા 1માં અને તબક્કા 2માં. તો જે તબક્કો 1 છે જેને કહેવાય કે પ્રિલિમિનરી ટેસ્ટ, ગ્રુપ એ અને ગ્રુપ બી માટે સેમ રહેશે અને આ રહેશે કોમ્પ્યુટરાઇઝ, એટલે કે તમારે લેખિતમાં પરીક્ષા નથી આપવાની, તમારે કોમ્પ્યુટરાઇઝ એક્ઝામ આપવાની થશે. ટેન્શન ના લ્યો, MCQ જ હશે પણ તમારે કોમ્પ્યુટરમાં એક્ઝામ આપવાની થશે. ત્યાર પછી સિલેબસની વાત કરીએ તો ટોટલ અહીંયા 4 સેક્શન તમને જોવા મળશે: રીઝનિંગ, ક્વોન્ટિટી, એટીટ્યુડ, ઇંગ્લિશ અને ગુજરાતી. જો વેઇટેજની વાત કરીએ તો રીઝનિંગનું વેઇટેજ સૌથી વધારે રહેશે 40 માર્કનું. એટીટ્યુડનું જે વેઇટેજ છે 30 માર્કનું, એ પણ ખૂબ જ સારું વેઇટેજ છે. ઇંગ્લિશ અને ગુજરાતીનું વેઇટેજ રહેશે 15 માર્કનું. ટોટલ 100 માર્કની તમારું પેપર રહેશે, 100 માર્કનું MCQ બેઝ પેપર રહેશે અને કોમ્પ્યુટરાઇઝ રહેશે. ત્યાર પછી મેન્સની જો વાત કરીએ તો મેન્સમાં જે ગ્રુપ એના જે ઉમેદવાર છે એને વર્ણનાત્મક રહેશે અને ગ્રુપ બીના જે ઉમેદવાર છે એને MCQ બેઝ રહેશે.
મિત્રો, જે પણ ઉમેદવાર 1 થી 18 માટેની જે પોસ્ટ માટે એપ્લાય કરે છે, જે આપણે શરૂઆતમાં જોયું ગ્રુપ એ અને બી, એમાં જે ગ્રુપ એમાં જે 1 થી 18 નંબરની જે પોસ્ટ હતી, એમાં જો તમે એપ્લાય કરો તો તમારે જે મેન્સ એક્ઝામ રહેશે એ તમારે રહેશે વર્ણનાત્મક, અને જે ગ્રુપ બી માટે જે હતી જુનિયર આસિસ્ટન્ટની, જુનિયર ક્લર્ક અને ડેપો આસિસ્ટન્ટની, તો એમાં તમારે એમસીક્યુ વાઇઝ રહેશે, બરોબર? પ્રિલી અને મેન્સ. નેક્સ્ટ વાત કરીએ કે અરજી કરવાની રીત. તો જે પણ ઉમેદવાર આ પોસ્ટ માટે એપ્લાય કરવા માંગતા હોય એમને 4 તારીખથી, એટલે કે 4/1/2024 લઈને 31/1/2024 સુધીમાં ojas.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે એ વેબસાઇટ પર જઈ અને અરજી કરવાની રહેશે. મિત્રો, આ એક વસ્તુ ખાસ યાદ રાખજો કે એક કરતાં વધુ અરજી કરનાર ઉમેદવાર હોય એવા કિસ્સામાં જે લાસ્ટ જે અરજી કરેલી હોય અને કન્ફર્મ થયેલી હોય એ અરજી જ માન્ય ગણશે, બરોબર? અગાઉની જે પણ અરજી તમે કરેલી હશે એ તમામ અરજી રદ થઈ જશે. એટલે માની લો કે કોઈ એક વ્યક્તિએ ફોર્મ ભર્યું અને એનામાં કંઈ મિસ્ટેક લાગી અને ફરીથી જો એ ઉમેદવાર બીજું ફોર્મ ભરશે તો એનું પાછળથી, એટલે કે છેલ્લે જે ફોર્મ ભરેલું હશે એ ફોર્મ એ લોકો કન્સિડર કરશે, અગાઉના તમામ ફોર્મ એ લોકો રિજેક્ટ કરશે. તો મિત્રો, બને ત્યાં સુધી ટ્રાય કરજો કે એક જ ફોર્મ ભરાય, એકથી વધારે ફોર્મ ના ભરાય. એટલે ખૂબ જ કાળજીથી ફોર્મ ભરવું અને કોઈ પણ ભૂલ ના રહે એની ખાસ ધ્યાન રાખવી. મિત્રો, આના સિવાય પણ આ જોબને લગતી તમારે કોઈ પણ કાંઈ પણ માહિતી જોતી હોય તો મને કમેન્ટમાં કમેન્ટ કરજો. હું તમને પૂરેપૂરી બધી માહિતી તમને પ્રોવાઈડ કરી દઈશ. જો મિત્રો તમે આ એક્ઝામની તૈયારી કરવા માંગતા હોય અને તમે એના સ્ટડી મટીરિયલની અથવા તો એની ઓનલાઈન ક્લાસીસની જો તમે ઈચ્છા રાખતા હોય તો પણ મને કમેન્ટ કરજો. જો મને લાગશે કે તમારા તરફથી મને સારો પ્રતિસાદ મળી રહ્યો છે તો આપણે એના વિશે પણ વિચારશું. જો મિત્રો આ વિડીયો તમને સારો લાગે તો લાઇક અને શેર જરૂર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો કે જેથી કરીને આવનારી તમામ અપડેટ તમને મળતી રહે. તો મળીશું એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.